તો બધા મજામાં નતો સ્વાગત છે લોક સાથે ને આપણે આવી ગયા ઉઠીને અને આવીને ડાયરેક્ટ આપણે બેસી ગયા કામ ઉપર કારણ કે પપ્પાએ કરી નાખ્યું વાયરિંગ તો આપણે બોર્ડ બનાવી નાખ્યા છે આવી રીતે બોર્ડ જે કમ્પ્લીટ કરી નાખ્યા વાયરિંગ જો કરેલું છે તો એમાં આપણે હે ને અલગ અલગ આવી રીતે હોય તો એમાં સ્ક્રૂ મારી આપણે જેમ જેમ કહો તો આવી રીતે બોર્ડ અલગ હોય આપણે તમને કાલે બતાવ્યું હતું એવી રીતે અલગ આવી કરી નાખી કમ્પ્લીટ અને પછી આપણે બનાવવાનો આ સિરીઝનો વિડીયો તો દિવાળી માટે જે આપણે શક્તિ ઇલેક્ટ્રિકનું પેજ બનાવ્યું છે એમાં આપણે વિડીયો બનાવી નાખીએ અને મૂકી દઈએ બરાબર સિરીઝનો વિડીયો મૂકી દઈએ હાલો નવરા થઈ જાય પહેલા બોર્ડ નો ભરી નાખી પછી ગાયકા સિરીઝનો વિડીયો બનાવી નાખી એટલે નવરા થઈને બેસી આપણે ભાવનો લખી નાખ્યો બધું તો પ્રાઇસને લખીને આપણે ખાનામાં ગોઠવી દીધું હોય ને હવે આપણે બનાવશે સિરીઝનો વિડીયો તો તમે બતાવી હતી કે બલ્બ વાળી જે સિરીઝ છે ને આપણે તૈયાર કરી દીધી જોઈ લો તમે સિરીઝ રાખી દીધી એટલે આપણે વિડીયો બનાવી નાખીએ હમણાં અને આ બધા બોર્ડ પડ્યા બરાબર બોર્ડ અહીં ગોઠવી નાખ્યા છે અને આ બધું તો હવે કેદી મેળ આવે કઈ ગોઠવવાનું એ સમજાતું નથી મને તો હું મારે આમ ચડાવવાનું પણ નવરો થાવ એટલે ચડાવી દઉં ગાયક આપણે સિરીઝનો વિડીયો બનાવી નાખીએ ને પછી નવરા થઈને ઘડીક બેસી અને ગેમ બેમ મેળ આવશે તો રમશે બાકી જોઈએ હું કરી બરાબર ને હાલો સિરીઝનો વિડીયો બનાવી નાખીએ એટલે ગાયક વાયરલ થઈ જાય ને ભાઈ જો આવે ને કોઈક સિરીઝ આપણે દુકાને તો જોવું તો પડે ને સિરીઝ ના બધા સીઝન આવી ગયા આપણે બધું ગોઠવવું પડે સમજાણું હાલો ગાયક વિડીયો બનાવી નાખીએ ભાઈ મળું તમને A few moments later. આપણે સિરીઝનો વિડીયો બનાવી નાખ્યો હોય ને આપણે નવરા થઈ ગયા અને થંબનેલ માટે ફોટાનું પાડી લીધું હોય ને બધું બને થંબનેલ બરાબર ને તો થંબનેલ બની જાય એટલી વાર આપણે કીધું લાયક વિડીયો લઈ લે આપણે શૂટિંગનું અને બ્લોગમાં જવું પડે કારણ કે બ્લોગ એને 2-3 થી એવું થાય હવે 2-3 મિનિટનો વિડીયો બને અને મેળ આવતો નથી બરાબર ને બ્લોગમાં હરકો તો જોઈએ હવે કેટલું દી થાય ને આપણે ફરવા જવું પણ હવે જોઈ કેટલી લઈ જાય બરાબર તમને કીધું હતું એમ કે આપણે કંપનીમાંથી લઈ જાય પણ કેદી લઈ જાય કઈ ખબર નહીં હવે તો ત્યાં લગે આપણે બ્લોગ બનાવી રાખીએ આવી રીતે ઘરના ડેલી બરાબર ને અને દિવાળી સિઝન આવે ત્યારે તો ફૂલ નવરા નહીં થાય બ્લોગ બને તો સારું એમ એવું છે દિવાળી સિઝન હોય ને ફૂલ અઘરી હોય કારણ કે એમાં જેટલું બને ને એટલું એ નવરાત કમ ન હોય સવારમાં 8 વાગે દુકાન ખોલી જાય તો વિચારે બપોરે બંધ ન કરવાની હોય ને રાતે ટેટે ને 1-2 વાગે લગી હોય આ દુકાનમાં તો આટલું એને થોડુંક અઘરું પડી જાય એમ જાણો બ્લોગ ને બનાવવામાં જોઈ જેટલું બનશે એટલું આપણે ટ્રાય કરશી અને બલ્બ ને એવું બધું પડ્યું હોય તો તમે જોયો કે બલ્બ ને એવું બધું પડ્યું અહીંયા આપણે ફોટો ન પડ્યો ને એટલે હવામાં મસ્ત બોણી થઈ ગઈ પંખો એક વેચી નાખ્યો આપણે એટલે બોણી સારી હતી હવારમાં અને બીજું બધું સાઈડ ઉપર એક માલ લઈ જવાનો હતો ભાઈ ને માલ લેવું થઈ ગયા સાઈડ ઉપર વાયર ને એવું હમણાં આવશે એટલે એનો પૈસા આવી જાય એટલે બધું હવામાં સારું કામ થઈ ગયું હે હાલો નવરાત્રી બેઠા બીજું કઈ છે નવીનમાં બતાવીશ તમને તમે મળીએ થોડીક પછી અને પછી આપણે આવી ગયા ગામમાં ને ગામમાં ટ્યુબલાઇટ બદલાવાની બદલાવી લીધી અને હવે લેવાનું લાકડાનું બોર્ડ આપણે લાકડાનું બોર્ડ બનાવતા કીધું થોડીક વાર બે હાલો બનાવે એટલી વારમાં તો લઈને આવે પછી નીકળીએ આપણે ગામ બરાબર તો આપણે આવી ગયા પાછા અને આવીને બેઠા અને ઉપર માળિયામાં ચડ્યા હતા માળિયામાં થોડું કરખું કર્યું ને તો પણ ન થયું ભેગું કારણ કે પપ્પાને જવાનું હતું સાઈડ ઉપર તો સાઈડ ઉપર જવાના હતા એટલે પછી બાકી રાખી દીધું બપોર પછી આવશે પાછા ત્યારે મૂકી દેવું હરખું કારણ કે અત્યારે નીચે કોઈ ન રહે ઘરાક આવી જાય તો કેવું શું એમ તો માળિયામાં હોય તો કંઈક નકામું લઈને એવું જાય તો ખબર ન પડે આપણને કોઈ નથી તેમ કરીને કોઈ ઉપાડી જાય એમ તો બીજું કઈ તો ને લેમ્પ બેમ એકાદ ઉપાડી જાય નક્કી ન રહે આમાં તો જોઈ બરાબર ને હવે બપોર પછી આપણે ચડસી માળિયામાં હરખું કરી નાખશી પછી આ પાઇપ પડ્યા ને એ કરી નાખશી ચડાવી દેવું માળિયામાં એટલે મસ્ત હમાઈ જાય જગ્યા તો હે જ નહીં કરી નાખીએ પણ ઓલી બાજુ થોડું ઘરખું કરી નાખીએ ને એટલે પાઇપ સીધા વહી જાય એમ તો હાલો નવરા બેઠા બરાબર ઘડીક ગેમ બેમ રમીને પછી 1 વાગી જાય પછી જાય ઘરે ગમે કઈ ભાઈ હુઈ જાય ઘડીક વાર બરાબર ને હાલ મિત્રો આપણે આવીને બેઠા 3 વાગી ગયા છે અને આવીને બધું સાફ સફાઈ કરી નાખ્યું વારે ચોરી નાખ્યું છે બીજું કઈ કામ નતું એટલે આપણે બેસી ગયા અહીંયા ખુરચી ઉપર તો પપ્પા ગયા સાઈડ ઉપર થોડાક વહેલા ગયા બરાબર 2:30-3 આસપાસ વહી ગયા અહીં તો પટેલ બોર્ડિંગ છે એમાં થોડુંક કામ છે તો ત્યાં કરવા ગયા હતા અને ત્યાં કંઈક બોર્ડ નું મારવાનું હોય છે લાકડાનું બોર્ડ લઈ ગયા હતા અને MCB નું કંઈક લગાડવાનું હોય છે એ બધી વસ્તુ ત્યાં જો સમજાણો તો લાકડાની પ્લેટ હોય ને આખી મારવાનું હોય બોર્ડ પાર્ટી હોય પાર્ટી આમ બધું સ્ક્રૂ નો મારી અને મેઇન લાઈન કી કરવાની હોય તો હાલ બીજું કઈ કામ નથી તો બીજું હોય છે નવીન મેં બતાવીશ તમને અને સામાન ને બધી પાઇપ ને તમને કીધું તો મૂકવાનું હોય પણ થોડુંક પછી હરકું કરી નાખી પછી પપ્પા હમણાં આવે ને એટલે મૂકી દે બરાબર પાઇપ ને એવું હાલ બેઠા નવરા થઈને બીજું કઈ છે બતાવીશ તમને અને બોર્ડ ફિટ કરી નાખીએ આપણે તો એમાં એવું બોલ આવતા નથી સમજાણું તો તમે જો બોલ જે છે ને આમાં આવવાના એ બોલ આમાં આવતા નથી ફિટ નથી થતા એટલે આપણે ડ્રીલ થી લઈ લીધી અને હોલ પાડી દઈએ બધી અને તમે જોયો કાંઈ ને આપણે હોલ મોટો કરી નાખ્યો એટલે એમાં સ્ક્રૂ આવી જાય એટલે એના માટે આપણે હોલ પાડી દઈ અને સ્ક્રૂ પછી પેક કરી દઈ એટલે બોર્ડ આખો બીટ થઈ જાય ને ગાય ભાઈ એને સ્ક્રૂ લાગી જાય એટલે સ્ક્રૂ જ નથી લાગતા સમજાણું ગાયો એટલું કામ કરી નાખી તો મળું તમને